ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ તમામનું હાર્દિક સ્વાગત છે. પહેલા તો કેમ છો? જેની કાગડોળે રાહ જોવાતી, જેની આતુરતાથી રાહ જોવાતી હતી, એવું સીસીઈ નું રિઝલ્ટ છે. રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું, રાઈટ. ઘણી બધી જગ્યા પર ખુશીનો માહોલ છે, તો ઘણી બધી જગ્યા પર આપણને હતાશા પણ જોવા મળી છે. અને આમ જોઈએ તો સ્વાભાવિક છે કે જે રીતનું રિઝલ્ટ ડિક્લેર થયું છે એના પરથી આપણને એવું લાગે છે કે ઘણા બધા એવી આશા નહીં રાખી હોય, એક્સપેક્ટેશન નહીં રાખી હોય કે થશે કે નહીં થાય. બરાબર, ઘણા લોકોએ એકદમ કોન્ફિડન્ટલી પોતાની જાતને અંદર ઇન કરી દીધી હશે, અને હવે જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે આપણને જાણ થઈ કે સીસીઈમાં આપણે રહી ગયા છીએ. જો એક એક્સપિરિયન્સ છે, ઘણી વખત તમે ફેલ થાવ અને તમને તમારી આજુબાજુમાં રહેલો કોઈ વ્યક્તિ તમને પોઝિટિવ રાખવાનો પ્રયત્ન કરે, તમને કંઈક સમજાવે, તો કદાચ એવું લાગે કે કારણ કે તમારો વાંક નથી એમાં. વાંક ખરેખર છે શું ખબર છે? વાંક એ છે કે એ પરિસ્થિતિ રહી ને, પરિસ્થિતિ, તમારી પરિસ્થિતિ એટલી નાજુક છે કે એને સમજવી અઘરી છે, રાઈટ. અને છતાંય જો કદાચ હું તમને એમ કહું કે હું તમારી સાથે છું, બરાબર, હર હંમેશ હું તમારી સાથે છું, રાઈટ. જ્યારે તમે ક્યાંક કોઈ પણ જગ્યા પર જ્યારે તમે હેરાન થયા છો, મારો પ્રયત્ન એવો હોય છે કે હું તમારી નજદીક આવું, તમને કંઈક મોટિવેટ કરું અને તમને આમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરું, બરાબર. પણ મને ખ્યાલ છે કે જે સમય છે અત્યારે, આ સમય પ્રમાણે હું તમને કહું તો સમય એક અઘરો છે કે હું તમને કદાચ ગમે એટલું જ્ઞાન આપીશ, હું તમને ગમે એટલું કહીશ, તોય એટલીસ્ટ એક દિવસ પૂરતું તો તમને આ બધું નથી જ સમજાવવાનું. એક દિવસ પૂરતું તો તમને હું ખોટો લાગીશ, તમને એમ લાગશે કે આ ભાષણ કરવા આવી ગયો. કદાચ એવું બને, તમને તમારા મમ્મી પપ્પાએ કદાચ માથે હાથ ફેરવશે ને વાલ કરશે ને કહેશે ને બેટા કાંઈ વાંધો નહીં, રહી ગયા, તોય પણ તમને સમજાશે નહીં. તમને, કારણ કે જેને ફીલ કર્યું હોય ને, જે ફેલ થયું હોય, હા, બહુ મોટા માર્કે રહી ગયા હોય, એને એટલી બધી પેલી ન હોય, બરાબર, કે 67 મેરિટ અટકવું હોય અને 65 મેરિટ અટકવું હોય અને આપણે થતા હોય 35, તો એને પહેલેથી ખબર હતી. પણ જેની આશાઓ બંધાઈ ગઈ હોય, જેને એવું થઈ ગયું હોય હું પાસ જ છું, રાઈટ. હું શું કામ તમને આ કહું છું? કેમ કે હું આ સારી રીતના ફીલ કરું છું. મેં મારી પીએસઆઈની પરીક્ષા જ્યારે ફેલ કરી હતી ત્યારે આવી જ રીતના કરી હતી કે 62.5 મેરિટ અટકું હતું, 62.50, અને મારે એક્ઝેક્ટ 62 માર્ક્સ હતા. એટલે 0.50 છે ને, એ 0.50 ને હું બહુ સારી રીતના, બહુ સારામાં સારી રીતના હું એને જાણું છું કે એ વેદના તમારી શું હોય છે, એ પેઇન તમારો શું હોય છે, બરાબર. પણ યાદ રાખજો દોસ્તો, હર હંમેશ તમારી સાથે સારો વ્યક્તિ જે ઊભો હશે ને, તમને એક વાત જરૂરથી કહેશે ને, એની વાતને માનવા જેવી છે કે જે સમય દરમિયાન તમારી સાથે કોઈ ઘટના ઘટી ગઈ, એમાં કોઈ સુધારો નથી તમારાથી થઈ શકતો, તો પછી એની પાછળ રોવાનો કોઈ મતલબ નથી. જેટલી જલ્દી આમાંથી બહાર આવો એટલું વધુ તમારા માટે સારું છે. ઘણા લોકો આને એક ઓપોર્ચ્યુનિટી તરીકે લઈ લીધી હશે અને શું કરશે તો કે આમાં પણ કદાચ એવું કરશે કે વધુ હતાશ થશે, વધુ નિરાશ થશે, વધુ ડિપ્રેશનમાં જશે. હવે માર્ક થતા હોય કેટલા? પૂરા 45, સમજો. એટલે એવા લોકો પણ હશે જેને તકવાદી કહેવાય, અને એવા લોકો પણ હશે જે ખરેખર 1, 2, 3 માર્કે રહી ગયા હોય, 5 માર્કે રહી ગયા હોય, નજીક હોય ને એમ લાગતું હોય હું આવી જ ગયો છું, અને પછી દુઃખ થાય એમ. તો દુઃખ બધાના અલગ અલગ છે, વેરાયટીઝ છે આપણી પાસે જે છે, પણ એમાં હું તમને જરૂરથી કહીશ કે હવે જે થઈ ગયું છે, ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ ગેમ. લાઈફમાં તમે 100 વખતમાંથી 99 વખત હારો છો અને જીતો છો તમે એક જ વખત, યાદ રાખજો. તો યાદ રાખવાની છે કે ભાઈ એ જે 99 જે હાર હતી ને, એમાંની આ એક છે, બરાબર. જે 100 માંની એક જીત છે ને, એ નથી આવી. એ આપણે જીતશું, આપણે મહેનત કરીને જીતશું, સાથે મહેનત કરીને જીતશું. ક્યાંક કદાચ તમારા માટે સારું લખેલું હશે. હું મારું જ એક્ઝામ્પલ હંમેશા દેતો હોઈશ, હું એવો કોઈ સક્સેસ વ્યક્તિ નથી, પણ છતાંય જરૂરથી તમને કહું છું કે હું જ્યારે પીએસઆઈ ફેલ થયો ત્યારે મને મારી જિંદગી એવું જ લાગતું હતું મારી પાસે કાંઈ નથી. મારા ફાધર એક્સપાયર થઈ ગયા હતા 20 દિવસ પહેલા, અને મારી પાસેથી પીએસઆઈની પરીક્ષા વહી ગઈ, એટલે ખરાબ વિચારો આવતા હતા, ઘરની જવાબદારી આવી ગઈ હતી, એટલે મને એમ થતું હતું ભગવાન મારી સાથે જ બધું ખરાબ કરે. પણ જો હું ત્યારે ન્યા બેઠો રહ્યો હોત, ન્યા હું રહી ગયો હોત, અને મેં મારા 15 દિવસ બગાડ્યા, મને યાદ છે હજી. એ હું તમને તમારા 15 દિવસ બગાડવા દેવા નથી માંગતો. જે મેં મારા 15 દિવસ ત્યારે બગાડ્યા હતા ને, એ 15 દિવસ હું તમારા નથી બગાડવા દેવા માંગતો. તમે કદાચ મને છે ને, જ્યારે કોઈ વ્યક્તિ ફેલ થાય છે અને પાસ થાય છે, એમાં પાસ થાય ને
એને હું પ્રેઝ કરવા માટે ઓછો આવું છું. હું ફેલ થાય ને એને મોટિવેટ કરવા માટે, એને આ દુઃખમાં સાથ દેવા માટે હર હંમેશ હું તમારી સાથે હોઉં છું. એટલે જોજો જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે મારું એવું હોય છે કે હું તમારી સાથે રહું ક્યાં, કેમ બરાબર ને? કેમ કે દુઃખમાં સાથે રહીને એ જ સાચી વાત છે. સુખમાં તો કદાચ ઘણા બધા સાથે રહેશે. આમાંથી ઘણા બધા લોકોના મેસેજ છે, ઘણા બધા લોકોના મેસેજ આવશે પણ સાહેબ તમારા કારણે પાસ થયા, તમારામાંથી મોટિવેશન મળ્યું, તમારામાંથી જ્ઞાન મળ્યું. હવે અમે તેમ જ કહીએ ભાઈ અમે તો ખાલી એક માર્ગદર્શક છીએ, અમે આંગળી ચીંધી, તમે મહેનત કરીને તમે પાસ થયા. ઘણા લોકો ફેલ થયા, બરાબર? તો હતાશ નથી થવાનું, નિરાશ નથી થવાનું. જે સમય દરમિયાન આ પદ્ધતિ આવી હતી એ સમય દરમિયાન સૌથી પહેલા મેં વિરોધ કર્યો. મેં વિરોધ જાહેર કર્યો હતો. મેં એમ કીધું હતું કે ભાઈ આવું ન હોવું જોઈએ. દુઃખ ત્યારે થાય કે જ્યારે આવા વિરોધ પણ આપણે કરીએ ને ત્યારે સ્ટુડન્ટ્સ આપણી અગેન્સ્ટ જાય. ત્યારે મને હજી યાદ છે, મારા ઓફલાઈનના જો કદાચ વિદ્યાર્થીઓ અહીં હશે તો એને તો શું મારા હાવ છોકરા કહેવાય, એને તો ત્યાં ઊભું બધું કહી શકું. ઘણી વસ્તુ રેકોર્ડ ન થતી હોય એટલા માટે એ લોકોને કીધું હતું કે આજે આ ખોટું છે. જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે આ કેટલું ખોટું છે. જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે આપણને જાણ થશે કે કારણ એક માત્ર છે કે જે રીતના કેલ્ક્યુલેશન થાય છે ને એની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નો ઉઠવાના છે. જેને વધુ માર્ક્સ આવ્યા છે એને તે મનમાં થવાનું છે, જેને ઓછા માર્ક્સ આવ્યા છે એને મનમાં થવાનું છે. પણ ત્યારે જ્યારે જે સમય દરમિયાન મેં આ વાત કરી ત્યારે વિદ્યાર્થીઓ એવું કહેતા હતા કે તમે તો એકેડમી વાળા છો, અચ્છા તો તમારા ક્લાસ નહીં ચાલે, અચ્છા સિલેબસ બદલાણો એટલે હવે તમારા ક્લાસ નહીં ચાલે, એટલા માટે તમે વિરોધ કરો છો. ત્યારે મેં કીધું હતું કે એકેડમીનું શટર પાડી દો, બંધ પાડી દો ભાઈ, બંધ કરી દો. અમે નડતા હોય ને બંધ કરી દો, શટર પાડી દો. સમજાય છે? શટરને પાડી દો. એમ કહું સરકારને એક એવો અધિનિયમ સરકાર જાહેર કરે કે કોઈ પણ પ્રાઇવેટ એકેડમી ચાલશે જ નહીં. ચલો કાંઈ વાંધો નહીં, અમે અમારી રીતના લડી લઈશું, અમે અમારી રીતના કમાઈ લેશું, અમે અમારી રીતના કોઈ ફિલ્ડમાં કામ કરી લેશું. પણ હું એમ કહું છું, ખાલી એટલું જ તમને સમજાવવા માંગુ છું કે ઘણી વખત શિક્ષક છે ને તમને ઘણું કહી જતું હોય છે, રાઈટ? ઘણી વખત શિક્ષક તમને ઘણું બધું કહી જતો હોય છે. એનું ત્યારે કદાચ તમને એમ થાય કે ના 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 સાહેબ તો પોતાના માટે કહેતા છે. પોતાના માટે ક્યારેય નથી હોતું. હંમેશા શિક્ષક છે એ પોતાના બાળકને જેવી રીતના વિચારતો હોય ને એવી રીતના વિદ્યાર્થીઓનું વિચારતો હોય છે, રાઈટ? આ નિધિશ એમ કહે છે કે સાહેબ હવે બધું નકામું છે. નકામું એટલે શું? ખતમ થઈ ગઈ જિંદગી? નકામું એટલે મન તમે એમ કહેશો કે તમે એક પરીક્ષા ફેલ કરી તો એનો મતલબ એવો થઈ ગયો કે હવે જિંદગી પૂરી થઈ ગઈ? અરે હું એમ કહું છું કે 58 વર્ષની ઉંમરે પણ વ્યક્તિએ ડંકો વગાડ્યો છે. આપણે ત્યાં સુધી નથી જવા દેવું, એમ નથી કહેતો કે 58 વર્ષ સુધી તમે સંઘર્ષ કરો, પણ ઘણી વસ્તુને સ્વીકારવાની છે. સાહેબ હું ફેલ થયો, કોક પાસ થયો, એ કઈ રીતના થયો? એના લકથી થયો, એની મહેનતથી થયો, ડઝન્ટ મેટર, એ પાસ થઈ ગયો. એટલે ક્યારેય એવા લોકોનો વિરોધ ન કરતા જે મેરિટમાં આવ્યા છે, પ્લીઝ, રાઈટ? એના લકથી પાસ થઈ ગયા તોય વાંધો નહીં, એની મહેનતથી પાસ થઈ ગયા તોય વાંધો નહીં. તમારા ક્યાંક લક કામ નથી લાગ્યા, ક્યાંક તમારી મહેનત નથી કામ લાગી. આ વસ્તુને સ્વીકાર લઈએ આપણે. આ વસ્તુને શું કરીએ છીએ? આપણે સ્વીકારીએ છીએ અને આગળ વધવાનું. કારણ કે હવે જે ફેલ થશે ને એ જે પાસ થયા છે ને એનો વિરોધ કરશે. એવું ન કરવું જોઈએ, એવું ક્યારેય કરવું જોઈએ નહીં. આપણામાં ક્યાં કમી રહી ગઈ છે, કોઈ જગ્યા પર આપણે ભૂલ રહી ગઈ છે એ જોઈએ, બરાબર? 65ની મેરિટ અટકવાનું હોય ને આપણે 40 માર્ક્સ જ આવ્યા હોય તો આપણે એ વિચારવાનું ને કે ભાઈ મારે કેમ 70 નો આવ્યા, ભાઈ મારે કેમ 72 નો આવ્યા, મારે કેમ 75 નો આવ્યા, મારામાં કઈ વાંધો છે ભાઈ? નહીં. ક્યાંક કોક જગ્યા પર કચાશ રહી ગઈ છે. મારું મેથ્સ નબળું હતું, મારું ગુજરાતી નબળું હતું, કે મારું ગણિત નબળું હતું, કે મારું રીઝનિંગ નબળું હતું, કે મારો કોઈ વિષય નબળો હતો. એના કારણે મારે 10-15 માર્ક ઓછા આવ્યા, બીજાને 10-15 માર્ક વધુ આવ્યા. તો હવે એ 10-15 માર્ક માટે મહેનત કરવાની કે પછી રોદરા રોવાના કે મારે 65 માર્ક થયા, મારે 63 માર્ક થયા, મારે 62 માર્ક થયા, મારે 61 માર્ક થયા, 58 માર્ક થયા? થોડોક કડવો લાગીશ. મને ખબર છે કે જેને જે ફેલ થયું હશે એને વધુ કડવો લાગીશ. પણ હું તમારા માટે આવ્યો છું, સ્પેશિયલ લાઈવ આવ્યો છું. મારે 8 વાગે લાઈવ લેક્ચર છે. બિલીવ મી, જો અહીંયા તમે જોઈ શકો છો કે મારું બોર્ડ પણ કમ્પ્લીટ મેં ચાલુ કરીને રાખ્યું છે, રાઈટ? આ બોર્ડ ચાલુ કરીને રાખ્યું છે અને હું લાઈવ થવા જ જઈ રહ્યો છું. 8 થી લઈ અને મારે 10 સુધી મારે એપ્લિકેશનમાં લાઈવ છે. પણ હું તમારા માટે, મને ખબર હતી કે 12 વાગ્યા પછી કદાચ હું થઈશ તો બહુ ઓછા છોકરાઓ હશે અને કદાચ ત્યાં સુધીમાં એ ઘણું બધું ખોટું ખરાબ વિચારી લે, બરાબર ને? એટલે હું તમને એ કહેવા માટે આવ્યો છું કે આ એક જિંદગીની નાનકડી એવી પરીક્ષા હતી જેમાં આપણે આપણા પ્રયત્ન રેડ્યા અને એ પ્રયત્ન ક્યાંક કારગર સાબિત ન થયા. ક્યાંક કોક જગ્યા પર કચાશ આપણી રહી ગઈ છે, ક્યાંક કોક જગ્યા પર કદાચ આપણને પણ, મને અને તમને પણ ક્યાંક કોક જગ્યા પર સમયે સાથ નથી દીધો.
હવે સમય સાચવી લે છે, આપણો સમય આવશે ત્યારે. આપણું કામ માત્ર ને માત્ર મહેનત કરવાનું છે, બરાબર. જયંતિ જેઠવા 5 વર્ષથી સતત મહેનત કરીએ છીએ, હવે કેમ આગળ વધુ? હવે જયંતિભાઈ તમારે છે ને, તમારે પહેલા તો એ વિચારવાનું તમારા માર્ક કેટલા છે. જો તમારે 65 માર્કે મેરિટ અટકતું હોય ને તમારે જો 50 માર્ક્સ છે તો તમારી મહેનતમાં બહુ જબરદસ્ત એવી કચાશ છે. હા, પણ 65 મેરિટ અટકવું હોય ને 1-2 માર્ક 3 માર્કે રહી ગયા હોય તો એનો મતલબ એવો થાય છે કે યુ આર ઓલમોસ્ટ ધેર. તમે ઓલમોસ્ટ એ જગ્યા પર પહોંચી ગયા છો. હવે ખાલી અને ખાલી કોઈ વ્યક્તિ તમને ધક્કો મારે એટલી જ વાત છે. અને કોણ મારશે તમને ધક્કો? ખુદની જાત મારશે. તો તમે કદાચ 2-4 માર્કે રહી ગયા છો ને, એટલે એવી રીતના પોઝિટિવલી લઈને જજો કે સાહેબ હું 2 માર્કે 3 માર્કે જ રહી ગયો, મતલબ ઓલમોસ્ટ હું ત્યાં છું. 2 માર્ક વધુ હોત ને, કદાચ 2 પ્રશ્ન મારા સાચા થઈ ગયા હોત ને, તો હું અત્યારે કદાચ પરીક્ષા પાસ કરી નાખી હોત. અને એક બીજી વાત કહું, બહુ સરસ એવી વાત કહું, આ ફાઇનલ રિઝલ્ટ છે. આ ફાઇનલ રિઝલ્ટ છે, નથી ને? 7 ગણા ઉમેદવારો બોલાવ્યા છે ને, એટલે વિચાર કરો કે આમાંથી નહીં તે હજી 7 માંથી 1 વિદ્યાર્થી પાસ થવાનો છે. એટલે એનો મતલબ એવો તો છે ને કે આ બધા પાસ થઈ ગયા. એટલે જ્યારે પ્રાઇમરી મેરિટમાં તમારા માર્ક્સ ઓછા એવા તમે રહી ગયા હોય ને, ત્યારે કોઈ દિવસ નિરાશ નથી થવાનું. એની પાછળનું કારણ એ છે કે હજી તો ફાઇનલ તો બાકી છે. એટલે આપણે એ લોટમાંય નથી એવા, કોક જગ્યા પર કચાશ રહી ગઈ છે ભાઈ. જિંદગીમાં હંમેશા એ વ્યક્તિ સફળ થયા છે કે જેને પોતાની ભૂલોને સ્વીકારી છે. હંમેશા એ વ્યક્તિ લાઈફમાં સફળ થયા છે જેને એ ભૂલ ફરી દોહરાવવાનો મોકો જ નથી દીધો, રાઈટ? પછી એના પર મહેનત કરી છે. બાકી 24 કલાક બધાને સરખા મળે છે, બરાબર? કેટલી રીતના, કઈ રીતના, ક્યાં તમારે વાંચવું એ તમારે જોવાનું છે. આવનારી ઘણી બધી પરીક્ષાઓ છે, એ પરીક્ષાઓમાં તનતોડ મહેનત કરી આમાંથી નથી, તમારામાંથી નથી ફેલ થયેલો કોઈ વ્યક્તિ પાસ થશે. તમારામાંથી નથી ફેલ થયેલા વ્યક્તિઓ, ઘણા વ્યક્તિઓ એવા છે જે કદાચ તૈયારી મૂકી દે. તમારામાંથી નથી ફેલ થયેલા વ્યક્તિમાંથી કોઈ પોતાના બિઝનેસ સ્ટાર્ટ કરે ને એમાં ક્યાંક આગળ વધશે. સમજાય? જેવી રીતના તમારા 10મા ધોરણના 8મા ધોરણ અલગ અલગ ટકાવારીઓ હતી, બરાબર? અહીંયા એવી રીતના છે કંઈક, બરાબર? અહીંયા કેવી રીતના છે, ક્યાંક રહી ગયા છે, ક્યાંક પાસ થઈ ગયા છે, ક્યાંક ફેલ થઈ ગયા છે ભાઈ. એટલે ચિંતા ન કરતા, હર હંમેશ પોઝિટિવ રહેજો. નેગેટિવ વિચારો આવશે એને દૂર કરી દેવાના છે, બરાબર? સારી રીતના. હવે જો આમાં હજી એવું આવશે કે હવે આનો આપણે વિરોધ કરીએ ને હવે આનું આંદોલન કરીએ, તમને મજા આવે કરજો. હું સાચું છે ખોટું છે એવું કાંઈ નથી કહેતો. તમને એમ લાગે કે ના સાહેબ કરવું તમે કરજો, પણ મારું પર્સનલ માનો એની સાથે સાથે કદાચ એ કરવું જ કરજો. પણ અત્યારે તમારે જે કરવું જોઈએ ને એ તમને કહું છું. તમારો અલ્ટિમેટલી ગોલ આ જ છે, તો સાહેબ આજની રાત સુઈ જાઓ, કેમ કે આજ તમે ગમે એમ વાંચશો તમારે ભેગું નથી થવાનું. તમને મૂડ બનવાનું જ નથી વાંચવાનું. તો શું કરવાનું છે? આજ મસ્ત એવી નીંદર કરી લ્યો. ન આવતી હોય તો પરાયણે કરો. સારા તમારો એકદમ બેસ્ટ ફ્રેન્ડ હોય ને, જે તમને સમજી શકતો હોય, એની પાસે વ્યા જાવ, એક મૂવી જોઈ આવો. એની પાસે બેસીને એક વખત ચા પીતા હો. ઘરના લોકો પાસે બેસો. એકલા ન રહેતા. એકલા રહેશો ખરાબ વિચારો આવશે, વધુ વિચારો આવશે. કેમ કે વ્યક્તિ અસફળ થાય ને ત્યારે એને ઘણા વિચારો આવે. સફળ થાય જ નથી આવતા, સમજાય? એટલે અસફળ થશું એટલે ઘણા બધા વિચારો આવશે અને ખોટા વિચારો આવશે. આપણી ભૂલ છે ને છતાંય નહીં, મારી ભૂલ નથી, એવા વિચારો આવશે. એટલે એને શું કરવાનું? આપણે સ્વીકારવાનું છે અને આગળ વધવાનું છે, રાઈટ? બાકી કોઈ ન હોય સાથે, હું તમારી સાથે છું, હર હંમેશ તમારી સાથે છું. મહેનત કરતા રહેજો. ફરી એક વખત ટાઈમ મળે આજે તો 10 વાગે મારો લેક્ચર ખતમ થાય છે. 11 વાગે ફરી એક વખત તમારા માટે સ્પેશિયલ લાઈવ થઈશ, રાઈટ? તમારા વિચારોને તમે મૂકજો. આપણે વિચારને આપલે કરશું. એવું લાગે તો સંગીત બંગીત કરશું, કંઈક કરશું, પણ નેગેટિવ વિચાર કરતા નહીં, બરોબર ને? તમારા સાહેબને ગમશે નહીં. ચલો, અને જે પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે ને, તમે લોકો તે કોંગ્રેચ્યુલેશન્સ કહી દો. ચલો, જે લોકો ફેલ થયા છે ને બધામાં કોંગ્રેચ્યુલેશન્સ લખો. જેટલા લોકો પાસ થયા છે ને બધા માટે એક સારી ભાવનાથી કોંગ્રેચ્યુલેશન લખો. બધા માટે કોંગ્રેચ્યુલેશન્સ આટલું કંઈક લખી નાખો. જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા ને બધા માટે. કારણ કે દ્રષ્ટિ કેળવવાની છે. આપણે એવી રીતના વિચારવાનું છે, બરાબર ને? આપણા વિચારો નબળા ન હોવા જોઈએ. ઘણા લોકો એવા હોય છે કે વિરોધ સિવાય કાંઈ નહીં કરે. એવું નથી કરવાનું આપણે ભાઈ, બરાબર ને? એવું આપણે કરવાનું નથી. જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે એ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. કદાચ એમની મહેનત વધુ છે, ક્યાંક લક પણ ફેવર કરી ગયું છે, કામ કરી ગયું છે, અને ખૂબ ખૂબ શુભકામનાઓ. હજી આગળ ઉત્તરોત્તર પ્રગતિઓ કરો. જેટલા પણ અહીંયા પાસ થયા છે એ બધાને કહું છું. અને જે લોકો ફેલ થયા છે એ લોકો કહી દો કાંઈ વાંધો નહીં, આમ પાછળ જ છીએ, બરાબર? ઠાઠું જ છીએ, હે ને? જોઈ લેશું.
રાઈટ. હા, પોઝિટિવ કોમ્પિટિશન સાથે આગળ વધજો. ફરી એક વખત લાઈવ થઈશ, રાઈટ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.